પહલગામ હુમલા બાદ અમરનાથ યાત્રાનો પ્રારંભ થશે। આગામી 3 જુલાઈથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। વડોદરા અને સુરતથી અમરનાથ યાત્રાના રૂટ પર ભંડારો થશે। ગુજરાત ફર્સ્ટની ટીમે આયોજકો સાથે ખાસ વાતચીત કરી। ચંદનવાડી, બબલટોપ, બાલતાલમાં આ ભંડારાનું આયોજન કરાયું છે। સતત 28 વર્ષથી ટ્રસ્ટ દ્વારા ભંડારો કરવામાં આવે છે। 22 જૂનથી તમામ સાધન સામગ્રી મોકલવામાં આવશે। સતત અમરનાથ જવા માટે રજીસ્ટ્રેશનમાં વધારો થઈ રહ્યો છે। જ્યાં સુધી યાત્રા રહેશે ત્યાં સુધી આ ભંડારો ચાલુ રહેશે। છેલ્લા 28 વર્ષથી આ ભંડારો કરી રહ્યા છે અને આ વખતે 29 વર્ષે મંગલ પ્રવેશ કરી રહ્યા છે। પણ અમારું માનવું એવું છે કે આ વખત યાત્રી દર વર્ષે કરતાં વધશે। કાર્ય બી આવું થાય છે, યાત્રી હંમેશા વધારો થાય છે, ઘટાડો થતો નથી। અને આપણે જો હિન્દુત્વનો કાશ્મીર આપણે જો રાખવું હોય આપણા હાથમાં તો આપણે અમરનાથ યાત્રા અમે તો બધાને કહીએ તો સ્વેચ્છાએ આવવું જ જોઈએ। જવાનો બટાલિયન, BSF, CRPની ટુકડી, સેન્ટ્રલ ફોર્સ બધી આ લોકો ફૂલ સિક્યુરિટી રાખશે અને જે વખત 3 જગ્યાએ ચેકિંગ થતું હતું એની જગ્યાએ 2 કે 5 જગ્યા વધારે ચેકિંગ થશે। પણ જે બી ચેકિંગ થશે આપણા માટે થશે। અને આ વખત એવું છે કે સાંભળવામાં આવ્યું છે કે જે ગાડી હશે એટલે 2-4 ગાડી છોડી 1-2 આર્મીવાળા અંદર બેસાડશે અને સિક્યુરિટીના કાફલા સાથે જવાનું। પૂર આવેલો એ વખત અમે જોયું કે ભંડારાવાળા બહુ મદદ કરે છે। એ પછી એવો વિચાર આવ્યો કે આપણે ગુજરાતનો કોઈ ભંડારો નથી, આપણો ભંડારો હોવો જોઈએ। પછી અમે આ શરૂઆત કરી હતી। આ ભંડારા ચાલુ થયા છે એમાં કોઈ પણ જાતનું 2000માં પણ થયું છે, 1999માં પણ થયેલું છે, કારગિલ યુદ્ધમાં પણ થયું છે। પણ કારગિલ યુદ્ધમાં જ્યારે લિંગ નહોતું, ગુફામાં લિંગના દર્શન જ નહોતા, કારણ કે એટલી બધી ગરમી અને એટલા બધા બોમ્બ ફૂટી ગયા હતા કે ત્યાં ગરમીના હિસાબે લિંગ લોપ થઈ ગયા હતા। છતાં પણ લોકોનો ઉત્સાહ ઓછો નહોતો થયો। અને કોઈ દિવસ આવી બધી પ્રવૃત્તિઓ થાય ત્યારે ઉત્સાહ ઓછો નથી થતો, પરંતુ યાત્રીઓ વધે છે। આ અત્યાર સુધીનો અમારો 28 વર્ષનો અનુભવ છે।